છો વિદ્યાર્થી મિત્રો મજામાં? હું પ્રિતેશ સર અને મારી યુટ્યુબ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. 10મા ધોરણના વિદ્યાર્થીઓ, 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ, જુનાગઢના વિદ્યાર્થીઓની પહેલી પસંદ કોઈ ક્લાસીસ ક્ષેત્રે હોય તો એ છે MG રોડ ઉપર આવેલ તપસ્વી ક્લાસીસ, રાઈટ? અને હું શું કહીને કહું છું તપસ્વી ક્લાસીસ? કારણ કે 19 વર્ષથી આ તપસ્વી ક્લાસીસની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ એ હું ભણાવું છું, બરાબર? અને મારી આ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું. 10મા ધોરણના ખાસ 10મા ધોરણના તમામ વિદ્યાર્થીઓ પોતાના ફ્રેન્ડ સર્કલમાં આ લેક્ચર શેર કરે, સબસ્ક્રાઇબ કરી રાખે. હર એક રીડ બ્લેક બક જે બુક આવે છે, સપ્લિમેન્ટરી રીડર બુક જે આપણી બ્લેક બક છે, રાઈટ, ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટને, એમાંથી હર એક રીડ આપણે લેશું મારી આ યુટ્યુબ ચેનલની અંદર, રાઈટ? અને ગ્રામરના ટોપિક્સ એ લેશું, ટેક્સ્ટ બુકના લેસન્સ પણ લેશું, બરાબર છે? એક વસ્તુ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકતા રહેશું, રાઈટ? તો હર એક વિદ્યાર્થી ધોરણ 10ના એ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને હું લેક્ચર મૂકું કે તરત જ તમને નોટિફિકેશન મળે, ઓકે? અને આજે આપણે 10મા ધોરણના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના સેકન્ડ લેંગ્વેજ, જેમાં સપ્લિમેન્ટરી રીડર બુક બ્લેક બક, જેનું રીડ નંબર 4, ફ્રેન્ડશિપ અ રેમ્બો ફોર એવર, મિત્રતાની કહાની, ફ્રેન્ડશિપની કહાની, મિત્રતાની કહાની, અને એમાં પણ સાચી કહાની, અ રિયલ સ્ટોરી. અને આ મેં શું લખ્યું છે એ હું તમને એક્સપ્લેન કરીશ, બરાબર છે? જેમ લેસન આપણે ચલાવતા જઈએ તેમ મિત્રતા એક રંગીન મિજાજ હોય છે, મિત્રતા, બરાબર? રેમ્બો મેઘધનુષ્યની જેવું હોય છે, રાઈટ? હર એક રંગ એની અંદર હોય છે મિત્રતાની અંદર. સુખ બી હોય છે, દુઃખ બી હોય છે, ઝઘડો બી હોય છે, સબ કુછ હોતા હે, રાઈટ? અને એ ફોર એવર માટે હોય છે, હર હંમેશને માટે હોય છે, એટલે એનું નામ આવી રીતે આપ્યું છે કે ફ્રેન્ડશિપ, મિત્રતા છે એ ફોર એવર રેમ્બો છે, રાઈટ? રેમ્બો ફોર એવર. ઓકે જી, સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં હાર્ડ વર્ડ્સ લખેલા છે, બરાબર? અને જેમ આવતા જશે હું તમને એક્સપ્લેન કરતો જઈશ, બરાબર છે? નાઉ લેટ્સ બિગિન અ રિયલ લાઈફ સ્ટોરી, બરાબર? અને રિયલ લાઈફ સ્ટોરી કોની છે એ પણ હું તમને જરા કહી દઉં. બે ફ્રેન્ડ્સ, એમાં એકનું નામ છે પન્ની અને બીજી છોકરીનું નામ છે મનીષા. અને આ પન્ની છે ને, પન્ની એ આ સ્ટોરીમાં રાઇટર છે, યાને કે લેખક છે. અહીં આપણને કહે છે આ સ્ટોરી, એ પણ આ નેરેટર છે. નેરેટર એટલે જે કથન કરતા હોય, જે કહાની આપણને કહેતા હોય, બરાબર? તો એ છે ઓથર. જો લેખક કહેવાય, લેખિકા કેવું હોય તો ઓથરેસ કહેવાય, બરાબર છે? એટલે મેં ઓથરેસ લખ્યું છે, રાઈટ? તો આ પન્ની છે એ પોતે લેખિકા છે, ઓકે? અને એ એની કહાની કહે છે, અ રિયલ લાઈફ સ્ટોરી વિથ મનીષા, બરાબર? અને બે બેનપણીઓની કહાની છે. નાવ લેટ્સ બિગિન. શરૂઆત કરીએ છીએ શું કહેવા માગે છે એ. અને આ બંને અહીંયા લખ્યું છે મેં, બંનેની વચ્ચે ભરૂચ. શું કહેવાય ભરૂચ લખ્યું છે? તો કે આ બંનેની પહેલી મુલાકાત એ અહીં થાય છે, બરાબર? મુલાકાત અહીં થાય છે. અને આ પન્નીની 5th સ્કૂલ હોય છે. જરા જોઈએ, બરાબર? હાર્ડ વર્ડ્સ મેં અહીંયા લખ્યા છે બોર્ડ ઉપર, ઓકે? નાવ લેટ્સ બિગિન. જોશું આપણે એક પાર્ટમાં ખતમ થઈ શકે તો એક પાર્ટમાં કરવાની કોશિશ કરીશ, અને બાકી 2 ભાગમાં આ લેસનને આપણે કમ્પ્લીટ કરશું, કારણ કે હું ઇન ડિટેલ જાઉં છું, ઓકે? એટલે ગ્રોઈંગ અપ વિથ અ ફાધર ઇન અ રેલવે. રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફન. ગ્રોઈંગ અપ વિથ અ ફાધર, આ કોણ બોલે છે? ફરી પાછો કહો, આ પન્ની બોલે છે. પન્ની કહે છે એની કહાની. અને એ શું કહે છે? ગ્રોઈંગ અપ વિથ ફાધર, પિતાશ્રીની સાથે ગ્રોઈંગ અપ, મોટા થવું. અને એ પિતાશ્રી કે જે પિતાશ્રી કામ કરતા હોય ક્યાં? રેલવેઝમાં. રેલવે ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા હોય તો એ કર્મચારીઓ છે એની વારે ઘરે બદલી થતી હોઈ શકે. અહીં એક ગામમાં કામ કરતા હોય તો ક્યારેક પછી બીજા ગામમાં, 2 વર્ષ પછી, ક્યારેક 2 વર્ષ પછી ત્રીજા ગામમાં. તો આનો મતલબ કે શું થયો? પન્ની કે મૂવિંગ ઓફન, વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જ પડે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જ પડે. મૂવિંગ ઓફન, વારંવાર મૂવિંગ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે. કારણ કે બદલી થાય એટલે ફાધરની બદલી થાય તો સ્વાભાવિક છે બચ્ચે લોક પણ એની સાથે જવાના જ હોય. તો બચ્ચે લોક જાય તો શું થાય? જો બચ્ચે લોક જાય તો એ જે સ્કૂલમાં પડે છે, અત્યારે ભણે છે, તો એ બિચારા ત્યાંથી નીકળે અને બીજે ગામ બીજી સ્કૂલમાં જાય, બીજે ગામથી નીકળે તો ત્રીજે ગામ ત્રીજી સ્કૂલમાં થાય. That's the kahani. Let's begin. This school is in Bharuch. આ ભરૂચની જે સ્કૂલ હતી ને,
વોઝ માય 5th સ્કૂલ. એ મારી 5મી સ્કૂલ હતી. હવે આ મારી 5મી સ્કૂલ એટલે કોની 5મી સ્કૂલ સાહેબ? તો કે એ છે પન્નીની 5મી સ્કૂલ. જે રાઇટર છે, જે લેખિકા છે, એ કહે છે કે પન્ની જે કહે છે કે મારી આ 5મી સ્કૂલ ઓકે હતી. તો આની પહેલાં એ કેટલી વખત મૂવિંગ ઓફન? તો કે 4 વખત તો થઈ ગયા ને. આની પહેલાં ભરૂચની પહેલાં કેટલી વાર? 4 વાર. ઓકે. અને આ એની 5મી સ્કૂલ. ઓકે. આઈ વોઝ ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ ન્યૂ ગર્લ. કન્સિડર્ડ એટલે ગણવું, કન્સિડર્ડ એટલે માનવું. મને હંમેશા કેવી ગર્લ તરીકે માનવામાં આવે. હું જ્યાં જાઉં ત્યાં કેવી ગર્લ? અ ન્યૂ ગર્લ. કે આ તો નવી છોકરી છે, આજનો પહેલો દિવસ છે, બરાબર, આ તો ક્યાંક બીજે ગામથી આવી છે, રાઈટ. મને હંમેશા એમ જ ગણતરી કરવામાં આવે. સ્વાભાવિક વાત છે, એમ જ ગણતરી થાય ને ભાઈ, એમ જ માનવામાં આવતી, એમ જ માનવામાં મને આવતી. ઓકે. વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક ફ્રેન્ડ્સ. 1-2 વાર તો મેં શું કર્યું? મેનેજ. હું સક્ષમ ગઈ કે મેક ફ્રેન્ડ્સ. ચલો ભાઈ ફ્રેન્ડ્સ બનાવું. અચ્છા, ફ્રેન્ડ્સ બની પણ જાય, પણ જેવા કે બને કે તેવા કે તરત જ શું થાય મારી પાછું? નેક્સ્ટ. ઓકે. બટ બિફોર વી કુડ નો ઈચ અધર. પણ હજુ તો અમે નો એટલે જાણવું. હજુ તો અમે એકબીજાને ઈચ અધર એટલે એકબીજાને, હજી તો અમે એકબીજાને જાણીએ, હજી તો અમે સમજીએ, અમે તો ઓળખીએ. એની પહેલાં તો આઈ હેડ ટુ મૂવ ટુ અ ડિફરન્ટ સ્કૂલ. મારે શું થવું પડતું? કે અલગ જ કોઈ બીજી સ્કૂલમાં મારે મૂવ થવું પડતું. મારે ફરી પાછું ત્યાં ટ્રાન્સફર થાય મારા ફાધરની, એટલે મારે એની સાથે જવાનું. બરાબર છે. એટલે હજી તો અહીંયા મારી ફ્રેન્ડશિપ થઈ હોય, આ સ્કૂલમાં હજી તો મારે ફ્રેન્ડશિપ થઈ હોય, ફ્રેન્ડ્સ મેં હજી તો બનાવ્યા હોય, ત્યાં તો મારે જવું પડે. જો આ જ થતું. અગેન એઝ અ ન્યૂ ગર્લ. અને જ્યાં જાઉં ત્યાં ફરી પાછી હું કોણ? તો કે ન્યૂ ગર્લ. બરાબર છે. આમ જ થાય. વન ડે, એક દિવસ. હવે અહીંથી કહાની સ્ટાર્ટ થઈ. આ પન્નીનું કેરેક્ટર છે, બરાબર. આ પન્નીનું રૂમાલ, આ પન્નીનું કેરેક્ટર છે, બરાબર છે. વન ડે ઇન ઓગસ્ટ, એક દિવસ ઓગસ્ટમાં 1967ની વાત છે ભાઈ. હવે ભાઈ જો આજે આપણે ઇન્ટરનેટના જમાનામાં છીએ, બરાબર છે. આજે ફ્રી કોલિંગ, તમે 1 કલાક વાત કરો, કોઈ ચાર્જ નથી. ઓકે. આ 1967ની વાત છે, બરાબર છે. એટલે આજથી 50 વર્ષ અગાઉની વાત છે, બરાબર. એટલે આજથી 50, 55, 60 વર્ષ અગાઉની વાત જો હોય તો ત્યાં તો ભાઈ કોઈ ઇન્ટરનેટ, કોઈ વસ્તુ હતી નહીં, કોઈ જાતની સુવિધાઓ હતી નહીં, બરાબર છે. એટલે ત્યારનો સમયને આપણે ધ્યાનમાં લેશું. આઈ સ્ટૂડ ઇન ધ ડોરવે ઓફ માય ન્યૂએસ્ટ ક્લાસરૂમ. મારો સૌથી નવો ક્લાસરૂમ, ફરી પાછું નવી જગ્યાએ. એના ડોરવે એટલે આ દરવાજાનો રસ્તો જે હોય ને, ઉમરે, બસ હું ત્યાં ઊભી હતી. નવો ક્લાસરૂમ, નવી જગ્યા, નવો રસ્તો, નવો દરવાજો, અને ત્યાં ઉમરે હું તો ઊભી હતી. એક દિવસ ઓગસ્ટ મહિનો 1967ની વાત. ઓકે જી. એઝ ઓલવેઝ હંમેશથી જેમ જો માય સ્ટમક એટલે પેટ, એકડ વિથ એટલે થી દુખાવો થવો. હવે આ પેટમાં જે દુખાવો થાય એ અહીંયા શેનો દુખાવો હતો? તો કે સમ અનનોન ફિયર, કંઈક અજાણ્યો ડર. ફાળ પડી જાય, ફાળ પેટમાં, બરાબર છે. એ આ ફાળ હતી. કંઈક ખાધું હોય ને ડબલ ધનાધન દાબી લીધું હોય ને પેટમાં દુખે અને લીંબુવાળી મસ્તીની સોડા પીવી પડે, એની વાત નથી. અહીંયા ફાળ પડી જાય. અચાનક જ બાજુમાં ગરોળી જોઈ હોય ને ફાળ હોય માં, એ બસ આ, બરાબર છે. આ એ ફાળ, અનનોન ફિયર. આઈ શિવર્ડ, ટ્રેમ્બલ્ડ, ધ્રુજવું, બરાબર. એન્ડ ટ્રાય ટુ હોલ્ડ બેક માય ટીયર્સ એટલે આંસુ. હોલ્ડ બેક એટલે જાળવી રાખવા, કે મેં આંસુ રોકી રાખ્યા કે ભાઈ રડી ના પડો, બસ આ ડરને કારણે. કેટલા જણા હોય ને, બરાબર. 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેર્ડ એટ મી. એટલે તાકીને જોવું મારી તરફ. 35 બોયઝ એન્ડ ગર્લ્સો, 35 છોકરાઓ અને છોકરીઓ થઈને, કે ટોટલ ક્લાસરૂમમાં 35 જણાને. હું નવી હજી તો એન્ટર થાવ, દરવાજે હજી તો ઉમરે ઊભી. કેવો ફાળ! બધાય મારી તરફ તાકીને જુએ, એક ટસામ સીધ્યા, બધાની નજર મારી તરફ. હવે
આઈ ટ્રાય ટુ કીપ માય આઈઝ ઓન ધ ફ્લોર. મેં કોશિશ કરી કે મેં મારી નજર હું ક્યાં રાખું? ઓન ધ ફ્લોર, આમ જમીન ઉપર જ રાખું. આ માટે મેં કોશિશ કરી કે હું ત્યાં મારી નજર આમ નીચું જોઈને હાલી જાઉં. બીજું કંઈ નહીં, બધાય તો મારી આમ જોવે જ છે, બરાબર? તો હું નીચું જોઈને હાલી જાઉં. ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ. આ વિચિત્ર રીતે બધાય જુએ છે, આ સ્ટ્રેન્જ લુક્સ છે, વિચિત્ર રીતે બધાય જુએ છે. તો એને હું ટાળવા માટે થઈને મેં શું કર્યું કે હું નીચે જોઈને આમ ચાલી ગયો. ધેન પછી આઈ સો અ ગર્લ સ્માઇલિંગ લાઈક વોર્મ સનશાઇન એટ મી. મેં પછી આ મારી નજર ગઈ એક છોકરી તરફ. હવે એ છોકરી હતી ને એ સ્માઇલ કરતી હતી, હસતી હતી, સ્મિત લહેરાવતી હતી, અને મારી તરફ એ રીતે સ્મિત લહેરાવતી હતી જાણે વોર્મ સનશાઇન, આમ હુંફાળું સૂર્યપ્રકાશના કિરણો, જાણે હુંફાળા સૂર્યપ્રકાશના કિરણો, જેમ શિયાળામાં કેમ આમ મસ્ત સૂર્યપ્રકાશના કિરણો આમ આપણને ગમે, આમ આવકાર આપતા હોય એ રીતે. બસ એ જ રીતનાની એની સ્માઇલ હતી. કેના જેવી સ્માઇલ હતી? વોર્મ સનશાઇન જેવી મારી તરફ. સી એકચ્યુઅલી સીમ્ડ ટુ વેલકમ મી. એકચ્યુઅલી હકીકતમાં સીમ્ડ એટલે એવું લાગવું, એવું લાગતું હતું હો, જાણે એવું લાગતું હતું. શું લાગતું હતું ખબર છે? એવું લાગતું હતું કે જાણે એ મને વેલકમ કરતી હોય. એની સ્માઇલ એ કહેતું હતું, સ્માઇલ, એ હસવાની જે રીત હતી ને, એ હસવાની જે રીત હતી, રીત શું કહેતી હતી કે એ મને વેલકમ કરતી હોય, આવકારતી હોય કે ઇધર આ જા, बाजू में बैठ जा, जाने जन्म जन्म के साथी हो और पहचानते ही हो पहले से, ऐसे. When the teacher told me to sit next to Manisha. હવે સ્માઇલ કરતી છોકરી એ કોણ હતી? તો કે મનીષા હતી. અને ટીચરે મને કહ્યું કે તું ત્યાં મનીષાની નેક્સ્ટ ટુ, બાજુમાં જઈને બેસી જા. એણે મારી સામે સ્માઇલ કરી, મનીષાએ. એ મનીષા હતી, બરાબર? એ છોકરી જે સ્માઇલ કરતી હતી, જે વામ સનશાઇન જેવી સ્માઇલ લાગતી હતી, એ એનું નામ શું હતું? મનીષા. અને જોગાનું જોગ છે, એ મને વેલકમ કરતી હોય એ રીતે સ્માઇલ આવતી હતી. અને મને ટીચરે પણ એમ કીધું કે તું એની બાજુમાં જઈને બેસી જા. એટલે બે કામ થઈ ગયું. એ સ્માઇલે એવી આપતી હતી, મારી ઈચ્છા એવી જોઈ કે હું એની બાજુમાં બેસી જાઉં. ઓકે. માય ફ્રોઝન ટેરર. ફ્રોઝન એટલે થીજી જાય તેવું, ટેરર એટલે ડર, ભય. એ બિગેન ટુ મેલ્ટ. બિગેન એટલે શરૂઆત થવી, અને મેલ્ટ એટલે ઓગળવાનું. એટલે મારો જે આમ થીજી જાય તેવો જે ડર હતો ને, ડર, એ ડર ધીમે ધીમે શું થયો? મેલ્ટ, પીગળવા માંડ્યો, ઓગળવા માંડ્યો ડર. ઓકે જી, હાલો. હવે એણે મને કીધું, હું બાજુમાં બેઠી એટલે, ઓકે, એટલે બોલે તો ખરી, સ્વાભાવિક વાત છે. એણે શું કીધું? હાય, આઈ એમ મનીષા. ચાય ગ્લાસ વેતી તો કહે જ, એમાં શું થઈ ગયું? હાય, આઈ એમ મનીષા. હર વોઇસ હેડ વોર્મ રિંગ. એના અવાજમાં હુંફાળું એક રણકાર હતો, રણકાર, લાગણી ભરેલો રણકાર હતો. હર ફેસ વોઝ લોંગ. એનો ચહેરો લાંબો હતો. હર આઈઝ વેર ડાર્ક. એની આંખો ડાર્ક હતી, આમ કાળી ભૂકાદાર. એન્ડ સોફ્ટ, અને આમ સોફ્ટ નરમી હતી હોય ને આંખો. હેર લોંગ, લાંબા વાળ હતા, બ્રાઉનિશ હતા, પણ બ્રાઉન કલરના હતા. આ એનું આખું અપિરિયન્સ હતો, અપિરિયન્સ, આમ લુક, દેખાવ હતો, આવો દેખાવ હતો એનો. આઈ મનીષા એણે કીધું, બરાબર છે. હવે પન્નીને કીધું, પન્ની એટલે રાઇટર, બરાબર છે સાહેબ? આપો તો, પન્ની એટલે રાઇટર, રાઇટરને કીધું. ઓકે જી, આગે બઢતે હે. રાખો ભાઈ ઉધરમાં. એન્ડ આઈ લર્ન બાય ધ એન્ડ ઓફ ધ ડે. જો ભાઈ, લર્ન એટલે શીખવું થાય, બરાબર છે? પણ અહીં જો મેં સ્પેશિયલી અહીંયા લખ્યું હશે લર્ન, અહીં નો, KNOW, નો, એનું ભૂતકાળ છે એટલે ભૂતકાળ લખ્યું. જાણવું થશે. દિવસના અંત સુધીમાં, આ આખો દિવસ હું ને મનીષા હારે રહ્યા, એટલે એ આખા દિવસમાં હું જાણી ગઈ, પન્ની કહે છે, રાઇટર કહે છે, લેખિકા કહે છે કે હું જાણી ગઈ કે હર હાર્ટ વોઝ 24 કેરેટ ગોલ્ડ. કે એનું હૃદય છે ને, એનું હૃદય 24 કેરેટ ગોલ્ડ છે. યાને 24 કેરેટ ગોલ્ડ એટલે શુદ્ધ સોનું છે. એનું હૃદય શુદ્ધ સોનું છે, બરાબર? સી હેલ્પ મી વિથ અસાઇનમેન્ટ્સ. એણે મારી મદદ કરી, અસાઇનમેન્ટ્સ, હોમવર્ક, બરાબર? અસાઇનમેન્ટ્સ દીધા હોય એ માટે એણે મદદ કરી. ઇન્ટ્રોડ્યુસ્ડ મી ટુ હર ફ્રેન્ડ્સ. એના બીજા બધા ફ્રેન્ડ્સની સામે મને ઇન્ટ્રોડ્યુસ્ડ કરી, બરાબર? પરિચય આપ્યો.
પરિચય પાછો કઈ રીતે પ્રેઝિંગ મી, મારા વખાણ કરતા પરિચય આપ્યો. વખાણમાં એ શું કીધું બધાને કે પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ, ખરેખર સાચી સરસ છોકરી છે આ પન્ની, એવું બધાને કહીને મારા વખાણ કર્યા એણે. ઓન ધ વેરી ફર્સ્ટ ડે, પહેલા જ દિવસે, બે એકબીજાને કંઈ બોલ્યા નથી, પણ પહેલા જ દિવસે 24 કેરેટ ગોલ્ડ મને લાગ્યું, એણે મારા વખાણ કર્યા બધાની સામે. યાને બોલ્યા વગર, અનસ્પોકન પ્રોમિસ, કહ્યા વગરનું વચન, બોલ્યા વગરનું વચન, હેડ બીન મેડ, એ અપાઈ ગયું એકબીજાને. પહેલા જ દિવસે બંને એકબીજાને બોલ્યા વગરનું વચન આપી દીધું. અને વચન શું કે મનીષા એન્ડ આઈ ન્યૂ વી વુડ બી ધ બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર. બરાબર કે મનીષા અને હું, અમે બંને જાણતા હતા કે અમે બંને બેસ્ટ ફ્રેન્ડ્સ બનીને રહેશું જ, બેસ્ટ ફ્રેન્ડ્સ જ હશું અને બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર હશું. બરાબર. બોથ ઓફ અસ વુડ ઓલવેઝ મૂવ ટુગેધર આઉટ ઓન ધ રેલવે સાયલેન્ટ રેલવે ટ્રેક્સ. અમે બંને બહાર નીકળતા, ફરવા જતા, બહાર નીકળતા, ફરવા જતા, ભાઈ આટો મારવાથી ને બહાર, મૂવ ઓન ટુગેધર, ભેગા મળીને સાથે બહાર જતા. શાંત રેલવે ટ્રેક્સ હતા, રેલવે ટ્રેક્સ, શાંત રેલવે ટ્રેક્સ ઉપર અમે આટો મારવા જઈએ. ઓર ઇન ધ ગાર્ડન, બગીચામાં જઈએ. બિહાઇન્ડ ધ સ્કૂલ, સ્કૂલની પાછળ બગીચો હતો તો ત્યાં જઈએ. ઓકે. વી એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ ઇન ધ વેકેશન, વેકેશનની અંદર અમે જંગલને એક્સપ્લોર્ડ કર્યું, ફંફોડ્યું. બરાબર કે જંગલ કેવું, જંગલમાં શું, જંગલમાં આમ, જંગલમાં તેમ, એ બધું ફંફોડ્યું. ડીડ કેમ્પિંગ ઓન માઉન્ટ આબુ, માઉન્ટ આબુની અંદર અમે કેમ્પિંગ, ત્યાં અમે પડાવ નાખ્યો, ત્યાં અમે રહ્યા. બરાબર છે. અને પાર્ટિસિપેટેડ ઇન નવરાત્રિ ફેસ્ટિવલ્સ, નવરાત્રિના તહેવારોમાં અમે ભાગે લીધો, પાર્ટિસિપેશન કર્યું. સી વોઝ ટોલ એન્ડ સ્લિમ, જો તે કેવી હતી દેખાવમાં, મનીષા કેવી હતી? સી વોઝ ટોલ એન્ડ સ્લિમ, લાંબી અને પાતળી હતી. આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પ, શોર્ટ, હું ઠીંગણી હતી, અને પ્લમ્પ, ભપકાદાર, ભરાવદાર ચહેરો હતો, ભરાવદાર ચહેરો હતો, પ્લમ્પ. બરાબર છે, ભરાવદાર ચહેરો. સી વોઝ ગુડ એટ મેથ્સ, જો ગુડ એટ અંડરલાઇન કરજો, ગુડ એટ, ગુડની સાથે એટ આવે. કોઈ પણ વિષયમાં તમે સારા હોય તો ગુડ એટ. બરાબર છે. સી વોઝ ગુડ એટ મેથ્સ, મેથ્સમાં તે સારી હતી. આઈ લાઇકડ રીડિંગ નોવેલ્સ, મને નોવેલ્સ વાંચવી ગમતી. સી વોઝ ગુડ એથ્લીટ, તે સારી રમતવીર હતી. એન્ડ ડ્રેગ્ડ મી ઇન ટુ સમ ગેમ્સ, અને મને પણ આમ ડ્રેગ્ડ, ખેંચીને લઈ જતી, હાલ 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 થોડાક રમત ગેમ્સ રમીએ, આ નહીં તો ઓલી, ઓલી તો ઓલી, કંઈક ગેમ રમજે પણ હાલ. બરાબર છે. વી ટોક્ડ, અમે વાતો કરતા. સેંગ, ગાતા, ગીતોય ગાતા ભાઈ. ક્વોરેલ્ડ, ક્વોરેલ્ડ એટલે ઝઘડો કરવો, ક્વોરેલ્ડ એટલે ઝઘડો કરવો, ઝઘડોય હારે કરતા. હા તો ભાઈ બધું ભાઈ, વાતું કરતા, ગાતા, ઝઘડો કરતા. વેપ્ટ, વીપનું ભૂતકાળ વેપ્ટ, રડતા. એન્ડ યેટ, અને તેમ છતાં, સેટ ટુગેધર ઓન વન બેન્ચ, પણ સ્કૂલની અંદર એક જ બેન્ચ ઉપર બેસતા. ધીસ ઇઝ કોલ અ ફ્રેન્ડશિપ. બરાબર, આને ફ્રેન્ડશિપ કહેવાય. ઝઘડોથી થાય તો ભૂલી જવાનું પછીથી. બરાબર છે. ઝઘડો થઈ ગયો, ઓકે, કાંઈ વાંધો નહીં, કલા કરીને પાછું કાંઈ હોવું ન જોઈએ. બરાબર છે. આને રિયલ ફ્રેન્ડશિપ કહેવાય. બરાબર છે. વાતો કરીએ, ગાઈએ, ખીજવીએ, ઝઘડો કરીએ, રડીએ, બધું થાય, પણ પાછું ભૂલી જવાનું, પાછું હતા એમ થઈ જવાનું. આને કહેવાય રિયલ ફ્રેન્ડશિપ. બરાબર છે. 3 years ફ્લુ બાય, આમ કરતાં કરતાં 3 વર્ષ જાણે આમ ઉડીને પૂરા થઈ ગયા. ફ્લુ બાય, વહી ગયા. બરાબર છે. ધ મિરેકલ યર્સ, એ કે આ ચમત્કારી વર્ષ હતા હો, કેવા ઝડપી ઝડપી વહી ગયા. ફિલ્ડ વિથ ફન, મોજ હતી, મોજથી ભરેલા આ ચમત્કારી 3 વર્ષ હતા. ફિલ્ડ વિથ એટલે થી ભરેલા, મોજથી ભરેલા 3 વર્ષ હતા ચમત્કારી. ગ્રોથ, અમારો વિકાસય થયો, વિકાસથી ભરેલા. ડિસ્કવરી, સંશોધનથી ભરેલા. ઇન્ટેન્સ ફિલિંગ્સ, અને તીવ્ર લાગણી, એકબીજા માટે મજબૂત લાગણી પણ હતી, જોરદાર લાગણી હતી. મનીષાસ ફાધર, હવે જોજો, અત્યાર સુધી રાઇટર પન્ની છે ને એ કહે છે કે મને કન્સિડર કરવામાં આવતી, ગણવામાં આવતી એક ન્યૂ ગર્લ,
મારા ફાધર રેલવેમાં, મારા ફાધરની બદલી થઈ જતી એટલે હું એક સ્કૂલે મિત્રતા બાંધું તો બીજી સ્કૂલે વહી જતો, આવું બધું મારે થતું. પણ આજે અહીંયા 3 વર્ષથી આ મનીષાની સાથે આટલી જબરજસ્ત ફ્રેન્ડશિપ જામી ગઈ ને, ત્યાં મનીષાના ફાધરને, હા યાદ રાખજો, આ શું છે, પોઈન્ટ ટુ બી નોટેડ, ઓ માય લોર્ડ. મનીષાઝ ફાધર ગોટ અ પ્રમોશન. મનીષાના ફાધરને પ્રમોશન મળ્યું એના જોબમાં. પ્રમોશન મળવું એટલે બઢતી થવી, બરાબર છે, પોસ્ટ જે હોય એના કરતાં ઉપરની પોસ્ટ, બઢતી થઈ. ધ હેડ ટુ મૂવ ટુ આસામ. હવે એને ક્યાં જવું પડ્યું, આને ક્યાં જવું પડ્યું, આને મનીષાને ક્યાં જવું પડ્યું, આસામ જવું પડ્યું, બરાબર છે. સાહેબ જોજો, આ ધ્યાન રાખજો, કોના પિતાશ્રીને બઢતી મળી છે, મનીષાના પિતાશ્રીને બઢતી મળી છે, યાદ રાખજો. પહેલેથી આપણે આવતું હતું, રાઇટર કહે છે કે એના પિતાશ્રીને રેલવેમાં કામ કરતા એટલે આમથી આમ જવું પડતું, એ વાત ઓલ રાઈટ. પણ અત્યારે આ 3 વર્ષની ફ્રેન્ડશિપ પછી મનીષાના પિતાશ્રીને પ્રમોશન મળ્યું છે અને એ સીધા ગયા છે ક્યાં, આસામ. ઓકે બરાબર, એટલે એ લોકોને જવું પડ્યું. ઓકે, હવે આ બંનેની જોડી તૂટી કહેવાય, બરાબર. અત્યારે તો નોખા પડ્યા એટલે એ સમયે માધ્યમ શું હતું એકબીજા સાથે વાત કરવાનું, તો કે એ હતું લેટર, બરાબર છે, કે લેટર લખે. એઝ પ્રોમિસ્ડ, બે એકબીજાને વચન આપ્યું હતું એમ જ, એઝ પ્રોમિસ્ડ, જેમ વચન આપ્યું હતું એમ જ, મનીષા એન્ડ આઈ રોટ ઓકેઝનલ લેટર એટલે પ્રસંગોપાત, ક્યારેક લેટરો લખતા. લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વેર આઉટ ઓફ ક્વેશ્ચન ઇન ધોઝ ડેઝ. લોંગ ડિસ્ટન્સ, લાંબા દૂરીના ફોન કોલ્સ, કે આટલી મોટી દૂરીના ફોન કોલ્સ, ફોન તો થાય જ નહીં ને સાહેબ, તો એ સમયે જ 67ની વાત, 67 પછી 3 વર્ષ પછી એટલે 1970માં લાંબા દૂરીના ફોન કોલ્સ તો ક્વેશ્ચન જ નથી, પ્રશ્ન જ નથી. એ દિવસોમાં આવું કંઈ થતું જ નહીં, બરાબર, એટલે એ તો કોઈ પ્રશ્ન આવતો નહીં. હર લાસ્ટ લેટર કેમ, એનો છેલ્લો પત્ર ક્યારે આવ્યો, મનીષાનો, વેન આઈ વોઝ ઇન TY BSc, હું 3rd યર BSc બેચલર ઓફ સાયન્સ કોલેજના છેલ્લા વર્ષમાં હું હતી, સાયન્સ ભણતી હતી, છેલ્લા વર્ષના કોલેજમાં હતી, અને ત્યારે એનો મને છેલ્લો પત્ર આવ્યો. આ ટ્રુ ઓર ફોલ્સ આવ્યો, એનો છેલ્લો પત્ર ક્યારે આવ્યો, TY BScમાં. સી હેડ ફોલન ઇન લવ વિથ અ ડૉક્ટર. એણે લખ્યું હતું એમાં મનીષાએ કે એને એક ડૉક્ટરની સાથે પ્રેમ થઈ ગયો હતો. સી મેરીડ હિમ, એ મનીષાએ લખ્યું હતું, એને લગ્ન કરી લીધા હતા. એન્ડ હેડ જસ્ટ ગિવન બર્થ ટુ અ બ્યુટિફુલ બેબી ગર્લ, અને એક નાની એવી બેબી ગર્લ ને એણે જન્મ આપ્યો તો, એ બધું એણે લખ્યું હતું. હવે કોલેજનું છેલ્લું વર્ષમાં આ હતી, તો કોલેજના છેલ્લા વર્ષમાં એવી રીતે થાય. 19-20 વર્ષની ઉંમર હોય, 20 વર્ષની ઉંમર હતી, 19-20 વર્ષે 20 વર્ષની ઉંમરે એક નાનું બાળકે થઈ ગયું, 19 વર્ષની કે 20 વર્ષની ઉંમર, બરાબર. આવું વાત થાય, આનો મિનિંગ એવો થાય. આઈ રોટ બેક ઇમિડિયેટલી, મેં તાત્કાલિક પાછો તરત જ મેં લેટર લખ્યો, એને ફટાફટ લેટર લખ્યો. આ સમાચાર મળ્યા એટલે લેટર લખ્યો. બટ ડીડન્ટ ગેટ એની આન્સર, પણ કોઈ જાતનો જવાબ જ ન મળ્યો. આઈ રોટ અગેઇન એન્ડ અગેઇન, મેં તો ફરી પાછું લખ્યું, તો લખતો ગયો, એમાં હું લખતી ગઈ, સોરી, એમાં હું. ફાઇનલી માય લેટર્સ વેર રિટર્ન. મેં જે લખેલા પત્રો હતા ને એમાંથી કેટલાય પત્રો પાછા રિટર્ન થયા, લે મને વિથ અ સ્ટેમ્પ, એમાં સ્ટેમ્પ લગાડેલો પોસ્ટ ઓફિસવાળાએ. હું સ્ટેમ્પમાં લખેલું કહું, પોસ્ટ ઓફિસવાળાએ જે સ્ટેમ્પ, એડ્રેસ અનનોન, અજાણ્યું સરનામું છે, તમે જે લખો છો મનીષા, અહીંયા કોઈ મનીષા રહેતી નથી. બોલો, આવું લખીને મારા કેટલાય લેટર પાછા આવી ગયા મને. હવે મનીષા ન્યા નથી રહેતી તો ક્યાં ગઈ છે? લગ્ન ડૉક્ટરે કરી લીધા, નાની બેબી છે, બાળક બેબી ગર્લ, બરાબર, છોકરીને જન્મ આપ્યો, એ બધી વાત સાચી. પણ હવે એ મનીષા ન્યા નથી રહેતી, ગઈ ગયા ને, અહીંયા અનનોન એડ્રેસ છે, આવું કહી દીધું. પોસ્ટ ઓફિસવાળાએ સ્ટેમ્પ મારીને મોકલી દીધું. હાવ આઈ વરીડ અબાઉટ હર, કેટલી મને તો એના વિશે ચિંતા, કેટલી ચિંતા મને થઈ. હા, એ ક્યાં ગઈ,
ટુ બી મેરીડ એટ ધ એજ ઓફ 19, 19 વર્ષે તો લગ્ન કરી લીધા, એન્ડ હેવ અ બેબી, અને નાના બચ્ચાને જન્મ આપી દીધો, બાળકીને. આઈ ન્યૂ શી વુડ બી અ વન્ડરફુલ મધર. એ મને ખબર કે એ જબરજસ્ત માતા તરીકે રહેશે એ બાળકની, એમાં નો ડાઉટ, બરાબર છે. પણ હવે મારા લેટર પાછા આવી ગયા, મારે કેમ મેળ કરવો એમ એને, હવે કેમ આપણે વાત જ કરવી એમ. આઈ ગોટ માય MSc ડિગ્રી. મેં મારું BSc પછી, ભાઈ BSc પછી MSc માસ્ટર ડિગ્રી, માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી એ મેં પૂરી કરી. વર્કડ એઝ અ લેક્ચરર. હું તો લેક્ચરર, પ્રોફેસર હોય ને, પ્રોફેસર કોલેજના ભણાવવાળા પ્રોફેસર તરીકે મેં કામ કર્યું, લેક્ચરર તરીકે કામ કર્યું. એન્ડ ગોટ મેરીડ, અને મારાય લગ્ન થઈ ગયા. પન્ની કહે છે મારાય લગ્ન થઈ ગયા. માય ચિલ્ડ્રન ગ્રુ અપ. મારા બાળકો મોટા થઈ ગયા. ઓકે, એટલે આ ઘણા વર્ષ એકારે લઈ લીધા છે આમાં, ઘણા વર્ષ, બરાબર છે. વેન્ટ ટુ કોલેજ. મોટા થઈ ગયા, કોલેજે ગયા, એટલે પન્નીના બાળકો કોલેજે. અને માય ડોટર, એ કે મારી ગગી, જે મારી છોકરી, પન્ની કહે છે મારી છોકરી, વોઝ નાવ મધર, એના લગ્ન થઈ ગયા ને એ હવે માતા બની ગઈ છે. એટલે પન્નીની છોકરી પણ મધર બની ગઈ, એટલે પન્ની નાની બની ગઈ કહેવાય. તો આ મનીષા એવડી મોટી થઈ ગઈ છે ને, આમ વિચારજો જરાક એ દિશામાં. ઓકે. આઈ વુડ ઓફન ટોક અબાઉટ માય ફ્રેન્ડશિપ વિથ મનીષા. મારા ઘરના બધા સદસ્યોને હું વાત કરતી જ કે ભાઈ મારી મિત્રતા સ્કૂલમાં, ભરૂચ સ્કૂલમાં મનીષા એ રે. આવી રીતે બધાની વાત કરે એટલે બધાને ખબર ખરી કે પન્નીની બેસ્ટ ફ્રેન્ડનું નામ મનીષા. માય ફેમિલી મેમ્બર્સ ન્યૂ ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ. મારા પરિવારના સદસ્યો બધાએ મારી આ બેસ્ટ ફ્રેન્ડ મનીષા વિશે જાણે. મનીષાનું બધું ખબર, કારણ કે હું બધું વાત કરતી હોય એટલે મનીષા. પણ મનીષાનું મોઢું કોઈએ જોયું હોય એવું તો ન હોય, બરાબર છે, પણ ખબર બધી એમ વાતું થતી હોય. એટલે ઓન અ હોટ ડે ઓફ એપ્રિલ 2005, એપ્રિલ મંથમાં ભાઈ ઉનાળાના દિવસો, ગરમ દિવસો, તડકાના તપતા દિવસો, અને બસ એવો જ એક દિવસ એપ્રિલ મહિનાનો 2005ની સાલમાં, ત્યારે ધ ટેલિફોન રેંગ. ટેલિફોન વાગ્યો મારે ઘેરે. ઓ ભાઈ, પન્ની કહે છે, ટેલિફોનની ઘંટડી વાગી. ઇઝ ઇટ પન્ની? પ્રશ્ન આવ્યો ફોનમાં, પૂછો કોકે, ખબર નહીં કોણ હતું. યસ, પાછો ક્વેશ્ચન કર્યો, ઇઝ ઇટ પન્ની ભાટિયા? આ પન્ની ભાટિયા જ છે? આણે કીધું યસ. ત્રીજો ક્વેશ્ચન આવ્યો, ઇઝ ધીસ પન્ની ભાટિયા ધ ભરૂચવાલા? શું આ પન્ની ભાટિયા ભરૂચવાલા છે? એટલે ભરૂચવાલી જે છોકરી હતી એ જ આ પન્ની ભાટિયા? આ કે લી એક તો જવાબ દો, તું છે કોણી તો કે. હુ આર યુ? આઈ રોર્ડ. રોર્ડ એટલે આમ જાણે ગર્જના કરીને બોલવું, આમ ગુસ્સેથી. પછી તો ભાઈ આ ડગરી છટકે ને. હા, રોર્ડ એટલે કે પ્રાણી તો નથી તી રોર કરે એટલે ગર્જના કરે, પણ રાડ પાડીને બોલવું. પછી હું ફોનમાં રાડ પાડીને કીધું, આ હુ આર યુ? તું છે કોણી તો કે ભરૂચવાલા. ત્યાં સુધી પહોંચી ગયું. હું ભરૂચ કેદી હતી, ભણતી તેદી હતી. ધીસ ઇઝ યોર મનીષા. તો સામેથી જવાબ આપ્યો, હું તારી મનીષા છું. કે લે. આઈ સ્ક્રીમ્ડ એટલે ચીસ પાડવી. હો ભાઈ, મેં તો ચીસ પાડી. આઈ વોઝ ઇન ધ બાલ્કની. હું તો બાલ્કનીમાં હતી અને મેં તો ચીસ પાડી. પછી આટલા વર્ષો વયા ગયા પછી તો મોબાઈલનો જમાનો, મોબાઈલ હોય પછી તો 2005માં તો. આઈ વોઝ ઇન ધ બાલ્કની. હું બાલ્કનીમાં હતી. એન્ડ ધ એન્ટાયર ટાઉન મસ્ટ હેવ હર્ડ મી. અને મેં એવી ચીસ પાડી, એવું જેવું કે સામેથી કીધું કે હું તારી મનીષા છું, એવું કે જબરજસ્ત મેં એવી ચીસ પાડી જાણે આખું નગર જાણે આ ચીસને સાંભળવું હોય. સાંભળવું હોઈ શકે, આપણને ખબર નથી, પણ આવડી મોટી ચીસ તો મેં નાખી હતી. આખું નગર થોડું સાંભળે. આ તો કીધું એમ કે બહુ મોટી ચીસ નાખી હતી. ડાન્સિંગ અરાઉન્ડ, ધ જમ્પિંગ અપ એન્ડ ડાઉન. અરે ભાઈ, નાચવા માંડી, કૂદવા માંડી. હું તો એ મારી મનીષા, વાહ વાહ. આઈ શાઉટેડ આઉટ ઓફ જોય. હું તો આમ આનંદથી આમ જાણે આમ બૂમા બૂમ કરતી હતી. ઓ માય ડિયર મનીષા, વેર આર યુ?
અરે મારી વાલી મનીષા તું છે ક્યાંથી બોલે? બિફોર 35 years, 35 વર્ષ અગાઉ, વી હેડ સેડ ગુડ બાય. અમે એકબીજાને ગુડ બાય કીધું હતું ઓલી સ્કૂલમાં, બરાબર. અને આજે સી હેડ ફાઉન્ડ મી, એણે મને ગોતી લીધી. એણે મને આ ફોનમાં અત્યારે તો મારી અરે વાત થઈ, ગોતી લીધી. સી વોઝ ઇન સ્વીડન. જોજોભાઈ, મનીષા ક્યાં છે અત્યારે? સ્વીડન. મનીષાના પપ્પાનું ટ્રાન્સફર પ્રમોશન થયું તો બઢતી મળી હતી ત્યારે એ આસામ ગયા હતા. પણ જ્યારે લગ્ન થયા હોય, છોકરા વાન તેની બધું, તો એ બધા ક્યાં હોય પછી એના વર આવી રે સ્વીડન, ફોરેન ભાઈ. હવે અહીંયા હતી. sorting through piles of paper and old suitcases. sorting out એટલે શું કરવું કહેવાય? sorting એટલે આમ ફંફોડવું, બરાબર છે, આમ તપાસવું. હવે એ જૂના ઢગલા પેપરના, પાઇલ્સ એટલે ઢગલા, પેપરના ઢગલા ને જૂની સૂટકેસ ને એ બધું આમથી આમ હમું નમું કરવું. સોર્ટિંગ આઉટ એટલે એ બધું આમ કરતી હતી, બરાબર, પંપોડતી હતી ને હમું નમું કરતી હતી ને આમ જૂનું બધું વીકતા હોય ને એ. સી હેડ ઓપન એન એન્શિયન્ટ બોક્સ. એક જૂનું પ્રાચીન બોક્સ હતું ને એ એણે ખોલ્યું. માર્કડ લેટર્સ, એમાં લખ્યું હતું, લેટર્સ હોય એવું લખ્યું હતું. વર્ષો પહેલાંનું બોક્સ હતું એમાં લેટર્સ. માય લેટર ઓફ 1975 વોઝ ઇન ઇટ. 1975નો મારો લેટર એમાં બોક્સમાંથી નીકળ્યો અને એણે વાંચ્યો. મેં કીધું ને ઘણા લેટર પાછા આવ્યા હતા, પણ હું એમ નહોતો બોલ્યો, બધાય પાછા આવ્યા હતા. એકાદું એમાં હતું નહીં, સામેવાળાના બોક્સમાં. સમજ્યા? સામેવાળાના બોક્સમાં એકાદો લેટર મારો રહી ગયો તો જો નીકળ્યો, 1975નો લેટર નીકળ્યો. બાકી ઘણા અનનોન એડ્રેસવાળો મારામાં આવી ગયા હતા પાછા રિટર્ન. એકાદો તો ત્યાં રહી ગયો હોય ને, આ નીકળ્યું જો. ઇમિડિયેટલી સી કોલ્ડ એવરી વન. બધાને એણે તો ફોન કર્યા. સરનેમ્ડ ભાટિયા સરનેમવાળા હતા, બધાને ફોન કર્યા. હુ લિવ્ડ ઇન ભરૂચમાં ભાટિયા સરનેમ હોય બધાને એણે ફોન કર્યા, બરાબર છે. નોબડી ન્યૂ માય એડ્રેસ. કોઈને મારું સરનામું નહોતી ખબર. સી ડિડન્ટ ગીવ અપ એટલે છોડી દેવું. પણ એણે હિંમત હારીને એણે છોડીને કે ગમે એમ કરીને હું ગોતી જ લઈશ પન્નીને, બરાબર. સી કોલ્ડ ટુ માય કોલેજ. એણે મારી કોલેજમાં ફોન કર્યો. આફ્ટર મચ બેગિંગ વિનંતી કરવી, પ્લીડિંગ આજીજી કરવી, અત્યંત વિનંતી કરવી, અત્યંત હાથ પગ જોડી જવા, બરાબર છે, પણ તમે મારું કામ કરી દો ને કરી દો, બસ એવી રીતે. ધ ઇન્ચાર્જ ટીચર ઓફ ઓલ્ડ સ્ટુડન્ટ્સ યુનિયન. ઓલ્ડ સ્ટુડન્ટ યુનિયનના જે ઇન્ચાર્જ ટીચર હતા, જે સંભાળતા હતા, બરાબર છે, બધી જવાબદારી, ગેવ હર માય ફોન નંબર. એણે આને મનીષાને મારો ફોન નંબર એણે આપ્યો. સમજી ગયા ફોન નંબર ક્યાંથી મળ્યો એ ભાઈ, બરાબર. ઓલ્ડ સ્ટુડન્ટ્સ યુનિયનના જે ઇન્ચાર્જ હતા એની પાસેથી આજીજી કરીને મારો ફોન નંબર મેળવ્યો. ઇન ધેટ દિવાળી વેકેશન, એ દિવાળી વેકેશનમાં મનીષા એન્ડ હર હસબન્ડ અશોક, એટલે જો એનું નામ આવી ગયું, મનીષા અને એનો પતિ, એનું નામ અશોક, એ કેમ ટુ ઇન્ડિયા આવ્યા હતા. કારણ કે કીધું ને સ્વીડન રહેતા હતા ને ભાઈ, સ્વીડનથી ક્યાં આવ્યા? સ્વીડનથી ક્યાં આવ્યા? ઇન્ડિયા, બરાબર. ઇન્ડિયા આવ્યા હતા. ઇન્ડિયા બધું ફંફોડ્યું, એના જૂના ઘેરે ગયા છે ને ભાઈ, ઓલા આસામ ગયા છે, બરાબર ને. આ બધું ફંફોડ્યું હતા. એકાદ જૂની સુટકેસમાંથી આ લેટર નીકળ્યો, સમજાણું, અને ત્યાંથી ચાલુ થયું બધું રામાયણ પાછું ગોતવાનું. ધે સ્પેન્ટ અ ફ્યુ ડેઝ વિથ અસ ઇન આણંદ. હવે મારા લગ્ન ક્યાં થયા પન્ની કે? તો કે આણંદમાં થયા. અને એ ત્યાં ઇન્ડિયામાં આવ્યા તો આણંદમાં અમારી ઘેરે ત્યાં બધું રોકાણા થોડાક દી. માય મનીષા લુકડ એક્ઝેક્ટલી ધ સેમ. મારી મનીષા બરોબર એવી જ લાગતી હતી હો, જેવી પહેલાં લાગતી હતી ભાઈ, બોલો. એટલી ઉંમરે એવી જ લાગતી હતી હોય ને. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ ધ સેમ વાર્મથ. ઓવરફ્લોઈંગ એટલે ઉભરાવું, સેમ વાર્મથ એટલે ઉષ્મા, લાગણી. એટલી જ લાગણીથી તે ઉભરાતી હતી અને એટલી જ લાગણી એનામાં છલકતી હતી સાહેબ. આજની તારીખે એટલા 35 વર્ષ પછી પણ એ મિત્રતા એવી નથી, એવી ને એવી એ જ લાગણી હો ભાઈ. સી મિસ્ડ મી એઝ મચ એઝ આઈ મિસ્ડ હર.
એ મને એટલી જ મિસ કરતી હતી જેટલી હું એને કરતી હતી એમ. શી હેડ ફેસ ડિફિકલ્ટ ટાઈમ. જીવનમાં એને મુશ્કેલ સમયનો સામનો એણે કર્યો છે. જીવનમાં એણે મુશ્કેલ સમયનો સામનો કર્યો છે આટલા વર્ષોમાં. બટ એઝ ઓલવેઝ પણ હંમેશની જેમ હેડ મેનેજ ટુ ફાઇન્ડ ગુડ ઇન લાઈફ. પણ હંમેશની જેમ એણે હંમેશા જીવનમાં સારું શોધી કાઢ્યું અને શોધી કાઢવામાં એ સક્ષમ રહી. એટલે મુશ્કેલ સમયને પાર કરી અને સારી જિંદગીમાં સારા ગોલ એણે પાર કર્યા, સારા ગોલ મેળવ્યા. 24 કેરેટ ગોલ્ડ. મેં તો કીધું હતું ને 24 કેરેટ ગોલ્ડ. ડઝ નોટ ગેટ રસ્ટેડ. ક્યારેય કદી કટાઈ ના જાય સાહેબ. રસ્ટેડ એટલે કટાઈ જવું. નોટ ગેટ રસ્ટેડ, ક્યારેય કટાઈ નહીં. 24 કેરેટ ગોલ્ડ થોડું કટાય, યુ નો. એન્ડ નાવ વી આર ટુગેધર અગેન, બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર. અને અમે હવે ફરી પાછા અમે ભેગા છીએ, બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવર. ટેક કા સ્ક્રીનશોટ લઈ લો ભાઈ છોકરાઓ, સ્ક્રીનશોટ લઈ લો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં ભાઈ મેક્સિમમ બને એટલું મેક્સિમમ શેર કરજો. બરાબર, મારા આ લેક્ચરને જોરદાર મસ્ત મજા આવી ગઈ મને ભણાવવાની. બરાબર છે, મસ્ત અંદાજમાં આખું ચેપ્ટર આખું કમ્પ્લીટ થયું. મારે એમ હતું કે કદાચ 2 ભાગ કરવા પડે તો, પણ ના થયું. મસ્ત અંદાજમાં આખું સ્ટોરી જોરદાર હતી. ફ્રેન્ડશીપ ફોર એવર. બરાબર છે, ફ્રેન્ડશીપ ફોર એવર. મિત્રતા હર હંમેશને માટે. ઓકે, બસ અહીં સુધી રાખીએ છીએ. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા. નેક્સ્ટ રીડમાં ફરી પાછા મળશું. ઓકે, પણ ત્યાં સુધી લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મેક્સિમમ બને એટલું મેક્સિમમ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં શેર તો ચોક્કસ કરજો. ઓકે, હેવ અ નાઇસ ડે.